તો મસ્ત વાયરો આવે છો. હા હું ઘેર જઈને મારા બાપાને પૂછી ફોન કરો એટલે આવી જજો મારા ઘેર લેવા. લાવો ફોન તમારો. ઘેર લખી દેજો સાહેબ. ડબલ પૈસા થઈ. ડબલ પૈસા તો ડબલ પૈસા થઈ. બાપા હા ખોખો હું પથારી ફેવરોમાં સાહેબ જતા રહેશે પૈસા વગર રસ્યું. લ્યા છોકરા પૂછવું પડે પણ મારો ફોટો રાજી તો નાખવો પડે. હું પૂછવા દે. એ રકમ તમે 20 દિવસમાં ડબલ થઈને પાછી આપો ના દો. ડબલ લખેલું હોય ડબલ એ હા પણ મુકો બને તો ખટકો રાખો તો સારું રહે. હા જલ્દી હા તો મારે વિવાહ કરવાના છોકરાને એટલે વિશાલભાઈ હા સાહેબ શાંતિથી બેસો. લાખો પછી તમે થઈ ગયા છો ને એવું કીધું. એવું હા મારી જગા જબરું થયું. હવે તો લાખોપતિ ગામમાં કોને કહેતો નહીં તું. નાખો કરે દેલે વાલા જપી દેતા દેતા છપ્પર પા ચાલુ મેરે. ચલો સાહેબ ચલો જલ્દી આપણે તો કામ થઈ ગયું હા ફટાફટ નીકળી જવું પડે હાલો તો ભાઈ. વિશાલ ઓ વિશાલ અરે વિશાલ લ્યા ઉઠ લ્યા તરકો માતા સરે ઉઠ કે ના બસો બુદ્ધિ ઉઠ તો ના મજા લ્યા વી નારા ત્યાં ત્રાથી ડબલ કરવા પૂછ્યો કીધું ખબર ના છે ચલા દા ત્યાં મોટું ધો ના હોય તો અશોક હે આવે કે હે જમ શું અશોક હરે આ તારી માં કંકુ જીવતી હોય તો આ મારા વલા ના આવા બધી મારા બધું હાસબ ઉપર મુંડન બધી તોડાવાનું બધું એમાં ની માં જીવતી હોય કંકુ તો કોઈ જમતા પડે. અધૂરી ઊંઘ રહી જી. તમે તો વાડે જતા અહીંયા પણ શું હોવાનું દાડો ઉઠી ગયો તો એ શું કહેતા છો હું કહું છું બોલો. પેલા આપણે 20 લાખ રૂપિયા ખબર ડબલ કરવાથી કહેતો તો એ ઓહો તો 20 દાડા ત્યાં હા મને તો ખબર નહીં બાબા ભીડા થઈ ગયા. વાહ વાહ હું ફોન કર્યો અને ફોન કર મને તો ખબર નહીં હાલ તો ભીડા ફટ ના લે. દાડા જે ખબર ના પડે તને તો ખબર જ નહીં બાપા હાલ તો જોઈએ બાપા હા ફોન તો સીધો પાડો. સીધો બાબા એ તો કદાચ બરના કેતું તો હોય હા, આહીના બાબા. જવાબ બતાઈ દે તમે હું બોલો બાપા ના ના દે. હા. એ તો કદાચ ચાર્જિંગ પરથી જ હોય છોકરો રમતો હોય તો ફોનમાં ચાર્જિંગ પરથી જ હોય તો વળી ચાર્જિંગ માં મૂકી કે સ્વિચ ઓફ થઈ ગયો. આ નહીં આયા હોય તો તમે તો આવું ચાલ જોઈએ તને આવું બોલતા હવે આના હાથ બી જોયું જોયો ને ઓહો લે ગમા હાથ ત્યાં કો એમ ના દેતા હશે. અરે હે એ બાપા હા પેલી ચાવી લેતા તો ચાવી લેતા તાવ પછી ઓલા ચાવી બારી બધું ભૂલી જાય છે તો તમે વળી આ ચશ્મા લેવાના ને ઓહો લઈ લો કે ચશ્મા. આ ચશ્મા તો નહીં હતા રે ના ચશ્મા તો લ્યો બાપા જોઉં હું બાઈનો આખી દઉં હા બાબા વીડા જતા રે એમ તો ખબર ના પડી. વાર જલ્દી વાર બાઈક વાર હે તો બહાર લઈ દે બહાર હું બહાર આવું બાપા હા આ તો ખો મંડે તો એ જ્યાં પણ ડબલ થઈ જાય તો 2 લાખ આવશે હેડ તો વાત નથી. ના હારક પતરો થઈ ગયો તો એ ખતે 20 દાડા ત્યાંથી ઉપર જો ના લાવ બાપા આવરાય તો આ હે ઓલા બાપા હા ये है આ બેહો ये जे दवा दे आज तो दवा कोई दारो जिंदगी पीठा ना बना लेवा पीठा खवराव होटल में एवी લઈ જાવ આ પીતા કેવું કેવાય મારી જગત જિંદગી કોઈ દાવ ખાતા દે એવા ખવરાવ મને પૈસા તો આવી જાય ને 2 લાખ અલા બાપા તમે જો આમ ખાલી આપણે દેશી ના એવા લઈને ચૂક્યા છીએ અને એવું હા તમે ફોન બનાવતો તો ને એ તો ફોન તો બનાવવા ચાર્જિંગ પતી ગયો તો એવું થાય વળી એવું કાલે બરા બાપા જોયો ને જોઈ જોયા ને હું કહું ખબર એ આપો માં લગનમાં એવો કોરો મંગાવે ને તે ઠીક
દીધો કે થોડો જે પાછો નહીં લેવાનો કે ના હોય તો આપણે પોચ પગારો હાથથી મંગાવીએ હા પોચ પગે કૂદે તો ખરો એવો તો કે ચાલે હલો બાપા પેલી આપણે પેલી નહીં કેતા હોટલ થી ભૂલી ગયો હું તો શીખ્યા હા પેલી જોરદાર હે નકતા એસી વાળા રૂમ હોય અંદર તાના નકતી એસી હોય બાપા તાના ફરી જે એસી આરામ તો એવી હોટલમાં ખાવા લઈ જવાય પૈસા આવું તો બાપા હા મજા આવશે હા પૈસા આવશે હા મજા આવશે બાપા આઈ જગ્યા અરે હા ને આઈ જગ્યા એ હા તો પડી ના જો રાખવા તાના જો બાબા આઈ જગ્યા હા બાબા હા બાબુ હા બોલો ભાઈ આવો થોડા દાડા ઊંઘો છો તમે તો ક્યાં બાબા? ઠંડી ચાલે અને હું કહું બાબુ હા બોલો આ તમે બે બેહી ગયા તો પણ હું છો બે હે તમારે મોટો પલંગ લાવવાનો જો તમે અનુભવ બાબુ હા પેલા સાહેબો આવતા હતા એની હે આજે કયા સાહેબો આ પેલે ખતરના 500 રૂપિયા ટીપ નતા આલ્યા ચાલ હતી હા હા બોલો ભાઈ ઘણા પૈસા લે 500 રૂપિયા લે 500 રૂપિયા આપે તે ના પૈસા ના મળે ચમ ના મળે ના ચમ મળી તી ના ચમ મળ્યું લાય આ જાણા તો આવતા છો ઓય ના મળે પૈસા નહીં હાલ એ બાબુ વાત કરી અરે હાચું કહું શું કહેશે સાચું બોલી યાર બાબુ માં તો જીવ જવું થઈ જશે જેમ તમારું થયું યાર 10 લાખ રૂપિયા મી ડબલ કરવા આલ્યા આવ્યો એવું તાના 20 તારા કીધું કે 20 તારા પછી ડબલ થઈ જશે આજે 21 નો દારો હોય લેવા આવીએ પણ એક વાત કહું હા. એ તો મારા હારા લુખ્ખા હતા 500 રૂપિયા ટીપ તમારે ભારતા આલી 500 એ લઈ ગયા અને મારા જાનાએ પૈસા ના આલે ઉપર રાખો મેં તો દુકાન આગળ શું કહેશે ચેતના ભારત હા બાપા મને એવું લાગે ખોટું ના બોલતો હોય હું ખોટું બોલે સાહેબ તો એવા લાગતા નતા એ એડ્રેસ બેડ્રેસ ખબર છે એડ્રેસ કોઈ ખબર નહીં મને જ મારીને જતા રે એડ્રેસ શું હાલ તો મને શું કેવું પૈસા નહીં આલવા ને બાપા હેડો બાપા. 20 લાખ રૂપિયા કરવા જેવું હતું પણ બાબા મને એવું ખબર આવું ના છે હું આવું કજે એટલે વાત કરું કહેવા કરું મારા હા આમાં નાટક તો કરે ઉભો થાય કે મારા બીજો બે ચાલ આવો પછી હમણાં ના શું કરવી માં શું કરું અરે અમે તને કીધું તો પણ તું હોભર તો મેં કોણમાં તને હોભર શું કીધું તું લ્યા શું કહેતો બાબા કીધું તું પણ મને એવું ખબર આજે આવું કરશે એ સુભાઈ ભાઈ દુકાન આગળ ધક્કા મારી ના કરે ફરજો અમાય હું એમ કહું છું તને કે હું એ દાડો મને એવું લાગતું કે લુખ્ખા છે પણ તું કે ના બાપા અને અહીં જઈ પાછા ના અહીં જઈ તો બાપા એ વખત પૈસા વાયરો ખાતા હતા આજે આ પૈસા વાળો ખાતા પણ તારા જોવું તો હતું કે કોણ છે કે નહીં આમાં આમાં કરવાનું હોય 10 લાખની પથારી જેવી રીતે હા કરવાનું બાપા હા મને એવું ખબર છે આવા ભિખારી કરી મળે તો કે આવા કરે છે આવું કરે તું આવું કરી મળે મને તું મમ્મી તો સહી લાખો લાખ 10 લાખ પથારી કઈ દીધી મારી ના હેડ અમ્મા પથારી કરી પાછો હે કરે છે ભિખારી કરી મેળો મળતી બાપા 10 લાખ 2 લાખ નહીં 2 લાખ નહીં ના તમે મારશો મને ખબર તું હેડ ન કપડો બાઈક લીધું ના કર્યું ને બાપા હેડો ડબલ તો હશે બેન ડબલ તો હશે ના મને એવું ખબર કોઈ વારું તારો સોપો ખાઈ નાખો તારું બાબા પડ્યો
બાઈક સાઈડમાં મિલ દે વયા તું આ બધા સાઈડમાં આ બધા બાબા બનજો મને હું કેવો મારો તું સાઈડમાં આ બધા એટલું ન મારો ઓકે બોલ ઓક એટલે છે નહીં ઓક તારે તો ડબલ થઈ જશે તો કીધું એ વખત તો તમે રાજી થઈ ગયા હતા મને ખબર હતી બધી કે 10 લાખ રૂપિયા એ તું હલા હતા એ બધી મને ખબર હતી તને ડબલ થશે ડબલ પેલા બે લોઠાનું કહેતા હતા લફંગા કે તો બે લફંગા બધા કે રબર બોમ્બ કે પૈસા બધા લઈ જોઈશે કઈ ગઈ બાબા મને એવું ખબર છે મને શું ખબર માં બે જ પોતે મને તડી ના તડી માનું પુડિયા થઈ જાય કે તને હું સોબરું ફાડી નાખું તારું તને ખબર નહીં જી 10 લાખ લીયા તું હું જોઈ લાવું ગામે તે કે લીયા જઈ 10 લાખ થી કરાય હેતા મેં કીધી એ વખત તો તમે રાજી થઈ ગયા હતા આટલા આવશે આપણે ઓમ કરીશું તું લઈને આવ્યો તો માતા બોલેવા જો તોય કર દાદા કેવી લાગતો હશે તો મને એવું ખબર છે એને આવું કરશે હું ખબર ના મારા બે દોરાબલો પછી ખબર તો પતી નહીં મારા 10 લાખ ની બધા દી નહીં દે રહી રોવા નહીં કરવાનું ઓય દવા પીટ મારી જાઉં જો જા દવા દે તું મને કરે ઉપર હે ના થઈ હે શું કરો છો આપણે ડ્રેસ બદલતો તો આ પોટલું કોણ હેરા ડોન નાખો એ તમે તો ક્યાં આ બતાવો તમે ગરીબ બુડો હું બુડો આ ઈ છો છે ઉપરા છે લે ઉપાડી આજે લે ખાતા નહીં કહું દોટ મોટા હા શું કરો છો? આ પોટલું પાડી શકતા નહીં જયરામભાઈ અરે તો ચાર નાખવાની છે આપણે મારા ભોણિયાના જેમ છે તે આપણે એક દાગીનો લેવા જવાનું છે બરોબર તે તમે આ ચાર પૂરો કરો પછી આપણે જઈએ એટલી ઘડી હું પેલા જસુભાઈને કહેતો આવું હા તમે કઈ ના હોય એટલે મેં આવીએ એ હાર હેડો એટલે જેકબ એકલો ને જવાનું છે ના તમારે બેની આવવાનું છે ભેગું તો કીધું એટલે ના તમારે બેની આવવાનું છે તમે યાર હું રીસ ચરાવો છો ના તો મારે પૂછવું પડે ને કે પછી પેલા જસુભાઈ હું કહીને હાલ જ આવું છું પછી આપણે ને કરીએ એટલી કરી ચાર પૂરો કરવાનો તમારા પેશો પાવાની તો કહી દો બરોબર પછી આપણે ને કરીએ મને દેવામ ગાડી દોષ મને દેવામ ગાડી દોષ ને બેટા નાટક કરીને તું હેડવાન કરવતી હે ના હે બધી અરે હું સાથ સુકાઈ સા હા આ રાજા નામ કરો છો ગાડી ઉડે તમારા આગળ તો મળે તો તું પડે તમારા આગળ પડે હું થયું કયો મારા તમને હું કેવું કયો હું થયું પણ એ તો કયો કીધા જેવું ને તમારા આગળ ઉડે તો તું પડે હું જા હું કોમ કરી મિલું છો મને મારે હું કામ કરી કયો યાર હું કેવું કે હો તમે કોક વાત કરું જાઓ આ છોકરા બંધ આ બધા મારો કોઈ લોક નહીં ઓય બેસ માં જોડી બેસ ઉભો થા માં જોડી બેસ વાજી હારો નહીં ને નહીં બેહારો હું થયું કયો મારે એને રાખવાનો નહીં હોય તો ઘરમાં હું ગઈ હોય એને જમ નહીં રાખવાનું હવે મને કોઈ કીધા જેવું નહીં મને તો દેવામ કરી દીધો હું બાજુ તો દેવામાં જમ દેવાનું હવે કોઈ કીધા મને 10 લાખ હું કરી દીધો ને મને હા તમે ઉભા રહો. છોકરા જમા તાર બાપુ કીધું કે દેવામ કા દીધું તું શું કર્યું કે જયરામબા મારાથી મોટી બહુ ભૂલ થઈ એમાં મારો કોઈ વોક નહીં હા તું રોવાનું બંધ કર અને મને કે પેલા કહું થયું કે જયરામબા જો કોબરો હું વટલે જો બરોબર જસુભાઈ હા
આ છોકરા કરતા વખતો તમારો જ છે યાર. કેમ તાન આ છોકરો જેનો છે એને ખબર ના પડે તો તમને ખબર નથી પડતી. યાર હું જયરામભાઈ નહીં કહેતો પણ મને હવે ખબર હોય અમારા છોકરાએ કીધું કે અમુક જગ્યાએ વાતો તો હશે કે 10 લાખના 20 લાખ બરોબર તો મેં વળી છોકરો ભરેલો અત્યારે તમને ખબર નહીં કે આ ફ્રોડ કેટલું ચાલે છે, બધા ક્ષેત્રવાળા કેટલા ફરે છે. આ છોકરો જેનો છે એટલે કદાચ એને ખબર ના પડે તો તમારે પૈસા આપ્યા પહેલા અમાર જેવણ જોણ તો કરવી હતી ને તમારે. એ હાથ તમારે કેવી સાચી તે વાત દાડ તમે મને કહેવા આયા કે મારા ઘેર પેડા ખાવા આવજો. ઓહો. એ દાડ મેં તમને શું કીધું તું કીધું તું કે પૈસા આવરા વાપરતા નહીં અને પૈસા બેંકમાં મૂકજો. બરોબર? સાચી તો વાત. તમે મારી વાત ના હોપરી. સાચી વાત. સતો પાછા અમે તમારા મુહૂર્તના દાર બાઈકના ઓયકન આયા તમારા ઘેર. એ દાડે મેં તમને કીધું તું કીધું તો પૈસા લેવા આયા તો તમારે અમને જોન કરવાની જરૂર નહીં. હા? હા કરી અમે ભૂલ હું કરી છે તમે આજે આ કેવી દશા આવી તમારી કયો. સાચી વાત તમારી હા? કેવું? તમે ડબલમાં તમે હવે તો ભિખારી થઈ ગયા. એ ખબર નહીં ગયું તારે હા? તમે નહીં ઓળખતા કે અમે નહીં ઓળખતા કે અમે કોઈ પાછા લાવી તમારા પૈસા પાછા અપાઈએ. મારા છોકરાએ કીધું એટલે હું તો એના ઘાટે હેડ્યો ક્યાં થઈ ગયો મેં તને 20 લાખ આપતા તું હતો મને આવું ખબર આવી છોકરાને તમે ઘર બહાર કાઢી મૂકો છો બરોબર છે. હવે છોકરાનો તો કોઈ વખત ના કહેવાય ને. વખતો મેં તમને પૂછીને આપ્યા છોકરાએ ડાયરેક્ટ આપ્યા નહીં. ના છોકરાએ નતા લાગ્યા મેં અને છોકરાએ મને વાત કરી હતી તો છોકરાને તમે ઘર બહાર કેવી રીતના મોકલો છો? અને મને હું ખબર છોકરાએ કીધું કે મને કરે બધું ખબર છે ને પણ ભૂલ તમે મોટા છો તો ભૂલ તમારી કહેવાય ને. સાચી મારી હા? સારું મેં બધું પૂછ્યું નહીં કોઈનું તમારે ના પૂછ્યું કોઈનું હા તો એટલે જ તો કહું છું કે ભૂલ તમારી છે. હું તો ખરી મારી તમારે કોઈ ના પૂછ્યું કે આવું થાય ડબલ થાય જસુભાઈ હા હવે જે થવાનું તે તો થઈ ગયું બરોબર. હા. હવે આ છોકરાને ઘર બહાર મોકલવાનું નહીં અને તમારે ચોય જવાનું નહીં. બે જણા રાજી હંપી મજૂરી કરો બરોબર. હવે એ પૈસા જાય તો પાછા આવવાના આમાં આવી જાય. નહીં. અને આપણા ગામનો કોઈ પણ એવો ફોટ આવે અને તમારે થોડી એ જોન મળે તો કોઈ મોટા માણસ થોડી જોન કરવાની. અને કદાચ આ વાતમાં કોઈ પડતો હોય એ નિયમ આપણને કહેજો કે આ વાતમાં પડતો નહીં. એ સાચી વાત છે તમારી આપણે એવું નહીં કહેવાનું ને કે અમારા અંગાતે આવું થયું છે. હા, એ તો પણ કદાચ કોઈ પડતો હોય ને આપણે થોડી વાત જોડવા તો મળે ના પડવા દેતા બરોબર તો નહીં પડવા દેવાનું બરોબર. એ સાચી વાત અને તમે બે જણા સુખ શાંતિ એવા મજૂરી કરો એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં. નહીં. અને રાજી હંપ મજૂરી કરો અને રાજી રહો એટલે તમે ને અમે બધા રાજી ને રાજી. રાજી બરોબર. અને હું તમને કહેવાય એવું આવ્યો તો કે મારા ભણિયાના જેમ્સ ઓહ. તે આપણે દાગીનો લેવા જવાનું છે હા. બરોબર. તે તમે ખાઈ પીને અને તૈયાર થો એટલે આપણે બધા જઈએ. આ મારું દોધું